યાત્રા સપ્તપદી પત્ર 5મો। તે દિન ક્યારે આવશે? શ્રી સિદ્ધાચલ જાશું, ઋષભજીનંદને પૂજવા સૂરજકુંડમાં નાશું। દાદા આદેશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશંદો। તત્ર શ્રી દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક યોગ્ય ધર્મલાભ પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીની કૃપાથી આનંદ મંગલ વર્તે છે। ત્યાં પણ તેમજ ગઈકાલે તારો પત્ર મળ્યો। સમાચાર જાણ્યા। અનિવાર્ય કારણસર ગિરિરાજની યાત્રાએ જવાનું લંબાયું છે અને હવે કદાચ માક્ષરવદી બીજ આસપાસ જવાનું થશે તે જાણ્યું। મારી મૂંઝવણ થોડી ઓછી થઈ। તું યાત્રાએ જાય તે પહેલાં મારે તને પત્રો દ્વારા બધી વિગત લખવી હતી। તે કેમ લીખાશે એ મૂંઝવણ હતી, પણ હવે તો દિવસો છે તેથી લખી શકાશે। આજે ગાંગડાથી વિહાર કરીને અહીં આવ્યા છીએ। અહીં ઉપાશ્રયમાં જગતગુરુ શ્રી હીર વિજય સુરીજી મહારાજના પ્રતિમા છે। આ સ્થાને તેઓએ અંતિમ શ્વાસ મૂકેલા, તેથી આ ભૂમિમાં તેઓને પાવન પરમાણુઓ પથરાયેલા છે। અહીંથી બપોરે શાહબાગ જવું છે। તે પૂજ્યપાદ જગતગુરુ શ્રી હીર વિજય સુરીજી મહારાજની પુણ્યભૂમિ છે। તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર ત્યાં થયો હતો। વિક્રમ સંવત 1652ના ભાદરવા સુદી 11ના દિવસે કાળધર્મ પામ્યો। બીજે દિવસે ત્યાં અગ્નિસંસ્કાર થયો। બછુંદ્રી નદીના કાંઠે આ જગ્યા આવી છે। 18 આલમ ત્યાં આવી હતી। અકબર બાદશાહે કેવડાવ્યું હતું કે અગ્નિસંસ્કાર વખતે જેટલી જમીનમાં માણસો હોય તેટલી જમીન મહાજનને ભેટ અપાશે। એ રીતે 100 વીઘા જમીન ભેટ મળેલી, તેમાંથી આજે મહાજન પાસે 65 વીઘા છે। આ અહીંના વહીવટદાર આજે મળ્યા ત્યારે કહી। બીજી વાતો તો ત્યાં ગયા પછી જે જાણવાજોગ હશે તે જણાવીશ। હવે આપણે મૂળ વાત પર આવીએ। સૂરજકુંડ હાથીપોળ વટાવીને જેવા તમે રતનપોળમાં જશો કે તુર્ત તમને ગંધ દ્રવ્યો અમૂલ્ય કઈ કઈ કુસુમો શાંતિ આપે સુવાસે, ઘંટાના ઘોર ઘેરા ગગન ગજવતા સ્પર્ધતા સામસામે આવું વાતાવરણ દેખાશે। કેસર સુખડ બરાસની મધમત્તી સુવાસ, શુદ્ધ દશાંક ધૂપની મહેક અને એ બધાની વચ્ચે દેશી ગુલાબ જુઈના હારની મીઠી સોડમથી મન તરબતર થઈ જશે। આવ્યા દાદાને દરબાર, હૈયે હર્ષ તો નહીં પાર। તમે કોઈ સ્વર્ગીય વાતાવરણમાં આવી ગયા હો તેમ લાગશે। ભગવાનના ભક્તજનોની શ્રદ્ધા ભક્તિથી દીપતા મુખકમલ જોઈને ચિત્તમાં અનુમોદના આહલાદ જાગશે। તમે પણ એ ભક્તિની ભગીરથમાં તાણવા લાગશો। કોઈ દુહા બોલીને દાદાના દેરાસરની પ્રદક્ષિણા દેતું હોય, કોઈ પ્રભુ ભક્તિમાં મસ્ત બનીને સ્તવન લલકારતું હોય, કોઈ લાંબા હાથ કરીને દાદાની સાથે વાત કરતું હોય। આ રીતનું પ્રભુ ભક્તિમય વાતાવરણ થયેલું જોઈને તમે આદિશ્વર દાદા સિવાય બધું જ ભૂલી જશો। દાદાના અભિષેકની હજી વાર છે, એટલે આદિશ્વર ભગવાનના દર્શન કરી લેવા। જેવા તમે દાદાના દર્શન કરવા દેરાસરના રંગમંડપમાં પગ મૂકશો એટલે તમને તદ્દન જુદું જ વાતાવરણ વીંટળાઈ વળશે। અંતર વળવીને દિલના સાચા રંગથી પ્રભુ પાસે પોતાનું દિલ ઠાલવતા હોય તેવા ભક્તોના દર્શન થશે। એક સ્તુતિ, પછી બીજી સ્તુતિ, પછી ત્રીજી, એમ મધુર સ્વરે અને ભાવ વિના કંઠે લગાતાર ગવાતી સ્તુતિની પરંપરા તમને સાંભળવા મળશે। તમને હૈયાને તે ભીંજવશે। દર 5 મિનિટે થતાં આદિશ્વર ભગવાનની જય એવા જયઘોષથી તો વાતાવરણ સતત ગાજતું જણાશે। ભૂખ, તરસ, થાક, સ્થળ અને કાળ બધું જ ભૂલી જવાશે। દાદામય બની જવાશે। આવું મન કાયમ થઈ જાય તો કેવું સારું। તુભ્યં નમઃ વગેરે ભાવમય સ્તુતિ બોલવી, ઈયાગઈ કરી ચૈત્યવંદન કરી લેવું, સ્તવનો, શત્રુંજય, ગઢના વાસી વગેરે ભાવવિભોર થઈને બોલવા, પ્રભુની સાથે એકતાર થઈને ભક્તિ કરવી, પૂર્ણ પંચાંગ પણિપાત કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવી। હવે 3 પ્રદક્ષિણા, પછી બહાર આવી 3 પંક્તિ, 3 પ્રદક્ષિણા શરૂ કરવી। તેમાં સર્વપ્રથમ દાદાના ડેરાની બહાર જે સહસ્ત્રકૂટ છે, કોઈ તેને સહસ્ત્રવટો પણ કહે છે, તેના દર્શન કરવા। આમાં 1024 તીર્થંકર પરમાત્માઓ છે। તેની ગણતરી આ રીતે થાય છે: દક્ષ ક્ષેત્રને 3 કાળે 24 જીન 720, મહાવિદ્ય ક્ષેત્ર 32, વિજય જિનેશ્વર 132, 24 જીનના 5 કલ્યાણક જીનવર સંખ્યા 120, વિહરમાન ને શાશ્વત જીનવર વંદુ 1024। જગતગુરુ શ્રી હીર વિજય સુરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયેલા આચાર્ય શ્રી વિજયસિંહ સુરીશ્વરજી મહારાજ આ સહસ્ત્રકૂટની સંકલના કરી છે અને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે વિક્રમ સંવત 1710ના જેઠ સુધી છઠ્ઠે પ્રતિષ્ઠા કરી છે। આદિ પ્રબોધ દક્ષિણ દિગ્ વિભાગે સહસ્ત્રકૂટે જીનરાજ મૂર્તિ સૌમ્યકૃતિ સિદ્ધતિ નિભાશ્ચ શત્રુંજય સ્થા પરિપૂજ્યામિ। અહીંથી પહેલી પ્રદક્ષિણા શરૂ થાય છે। ત્યાંથી રાયણ પાદુકા થઈને 1452 ગણધર ભગવાનના ચરણ પાદુકાના દર્શન કરીને સિમંદર ભગવાનના દર્શન કરવાના। અહીં સિમંદર ભગવાનના રંગમંડપમાં એક પ્રાચીન સરસ્વતી દેવીની મૂર્તિ છે, તેના પણ દર્શન કરીને બહાર આવીને સામે નવા આદિશ્વર ભગવાનના દર્શન કરીને બીજી પ્રદક્ષિણા શરૂ કરવાની હોય છે।
આ પ્રદક્ષિણામાં એ ભમતીના દેરીમાં રહેલા ભગવાનના દર્શન કરતાં કરતાં 20 વિહારમાં જિનેશ્વર ભગવાનનું દેરાસર આવે છે. ત્યાં દર્શન કરીને સમેર શિખર ઉપર સિદ્ધ થયેલા 20 તીર્થંકર પરમાત્માના દર્શન કરવાના. ત્યાંથી વળી રાયણ પાદુકા પાસે થઈને ભમતીમાં જ પ્રભુના દર્શન કરતાં કરતાં આગળ વધવાનું. 1452 ગદ્દરના પગલાંની બરાબર પાછળની દેરીમાં આદેશ્વર ભગવાન છે. એ ખૂબ ધ્યાનથી જોવાલાયક છે. તે પ્રભુના બંને ખભા ઉપર જે વાળની નટ છે તે નટ સાથે પ્રભુની આકૃતિ બહુ સુંદર લાગે છે. ત્યાંથી થોડા આગળ જઈએ શ્રી સિમંદર ભગવાનના દેરાસરની આગળ જે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે તેના દર્શન કરો એટલે બીજી પ્રદક્ષિણા પૂર્ણ થઈ. ત્રીજી પ્રદક્ષિણાની શરૂઆત 5 બાહ્યે બંધાવેલા દેરાસરથી શરૂ થાય છે. એ પ્રભુના દર્શન કરીને વચ્ચે એક દેરાસર છે ત્યાં દર્શન કરીને શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરવાના અને ભમતીમાં રહેલા અનેકાનેક જીનબિંબોને દર્શન કરતાં કરતાં આગળ જવાનું. ત્યાં થોડા આગળ જશો એટલે એક આરસનો વિશાળ મેરુ પર્વત આવે છે. તે શેઠ માકુભાઈએ સંઘની સ્મૃતિમાં નિર્માણ કરાવ્યો છે. ત્યાં દર્શન કરીને ઠેઠ આગળ જતાં 20 વિહારમાંનું દેરાસર છે. ત્યાં સુધી જઈને એ દેરાસરની પાછળ દેરીના દર્શન કરીને સીધા અષ્ટાપદનો દેરાસરે દર્શન કરવાના. અહીં આશ્ચર્ય થાય તેવું છે. સામાન્ય રીતે અષ્ટાપદના દેરાસરમાં 4, 8, 10 અને 2 એમ ચારે દિશામાં પ્રભુજી હોય છે અને સન્મુખ દ્વારમાં 2 પ્રભુજી હોય છે અને તે 2 આદિશ્વર ભગવાન અને અજિતનાથ ભગવાન હોય છે. જ્યારે અહીંયા જે સન્મુખ 2 પ્રભુજી છે તે બંને ધર્મનાથ ભગવાન છે. બારીકાઈથી જોવાથી ખ્યાલ આવશે કે બંને પ્રભુજીનું લાંછન વજ્રનું છે. આમ કેમ બન્યું છે તે જ પ્રશ્ન છે, પણ અહીંયા પ્રમાણે છે તે હકીકત છે. ત્યાંથી આગળ વધતા અનેક જિનેશ્વરના દર્શન કરતાં રાયણ વૃક્ષ આગળ આવીને ઊભા રહો છો. આ વૃક્ષ દેવાધિષ્ઠિત છે. તે દેવ તેના વસાય છે. શાખા, તરુ, ફળ, ફૂલ. આ વૃક્ષને 3 પ્રદક્ષિણા દેવાની. ઘણા ભાવિકો અહીં નીચે પડેલા રાયના સૂકા પાંદડા લઈ લે છે અને યાત્રાની અનુમોદના માટે પૂજાની પેટીમાં સાચવી રાખે છે. ત્યાંથી આગળ દાદાના ચરણ પાદુકા પાસે ચૈત્યવંદન કરવાનું. આ ચોથું ચૈત્યવંદન થયું. ચૈત્યવંદનમાં સ્તવન તરીકે નેલુડી રાયણ તરુ તળે અથવા શ્રી આદેશ્વર અંતર્જામી એવા ભાવવહી સ્તવન બોલવા. આ ચૈત્યવંદન કરીને પાસે જ એક દેરી છે તેમાં સહેજ અંદર જવાનું. ત્યાં સામે જ આદિશ્વર ભગવાનની કૌશક મુદ્રામાં પ્રતિમાજી છે. આ એક યાદગાર શિલ્પ છે. વાત એવી છે કે પરમહંસ મહાકવિ ધનપાલે સંસ્કૃત સાહિત્યમાં નોંધપાત્ર એવું તિલકમંજરી નામનું ચંપુ કાવ્ય રચ્યું છે. તેના પ્રારંભમાં શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી છે. તે આ પ્રમાણે છે: દિશતુ વિરતિલાભાનંતરમ પાર્શ્વસર્પણ નમિ વિનમિ કૃપણોત્સંગ દૃશ્યાંગ લક્ષ્મી ત્રિજગદપદગતાપ્ત કર્તુમાતાન્યરૂપ દ્વય ઇવ ભગવાનવ સંપદનાભિસુનું. તેનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે: આજુબાજુ નમિ વિનમિને વચ્ચે ઊભા ઋષભ પ્રભુ, ખુલ્લી ચકચકતી તલવાર ચોકી કરતા દોય બંદૂક. એ 2 તલવારોમાં પડતા 2 પ્રતિબિંબે સહિત વિભુ 3 જગતને ઉદ્ધારવા અને 3 રૂપી-ધારી વંદુ પ્રભુ. શ્રી નમિ વિનમિની ઉત્કૃષ્ટ ભક્તિ. પ્રસંગ એવો છે કે શ્રી ઋષભદેવ પ્રભુએ 100 પુત્રોને રાજ્યભાગ વહેંચી દીધા અને પછી દીક્ષા લીધી. નમિ અને વિનમિ કુમારને પણ પ્રભુએ પુત્ર જ ગણ્યા હતા. 100 પુત્રોને રાજ્યભાગ આપ્યા ત્યારે આ નમિ વિનમિ બહાર ગયા હતા. આવ્યા ત્યારે જાણ્યું કે આ ભારત, બાહુબલી વગેરેને પ્રભુએ રાજ્ય આપ્યા છે, તો એમણે પણ એ જ રીતે રાજ્ય મેળવવા જોઈએ. એટલે પ્રભુ પાસે રાજ્ય માંગવા આવ્યા. પ્રભુએ તો સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. પ્રભુ મૌન હતા. આ બંને કુમાર પ્રભુ પાસે આવી પ્રભુ જ્યાં કૌશક્યાને ઊભા હોય ત્યાં ભૂમિ સ્વચ્છ કરી સુગંધી જળ છાંટીને સુવાસભર્યા પુષ્પોનો ઢીંચણ જેટલો ઢગલો કરી પ્રણામ કરી રાજ્યભાગ આપો એવી પ્રાર્થના કરે અને પછી ખુલ્લી તલવાર ઝાડી પ્રભુજીની સેવામાં ખડે પગે હાજર રહે. આમ તેઓ 6 મહિના સુધી પ્રભુજીની સેવા કરી. એમનાથી સેવાથી પ્રસન્ન થઈને ધનેન્દ્ર મહારાજે બંનેને વેતાળીય પર્વત ઉપર રાજ્ય આપ્યું. આ પ્રસંગે મહાકવિ ધનપાલે સ્તુતિમાં ગૂંથ્યો છે અને આ જ પ્રસંગનું આ શિલ્પ બનાવેલું છે. દીવો સહેજ નજીક લઈને જોશો તો પ્રભુજીની આજુબાજુ ઊભેલા નમિ વિનમિ કુમારના હાથમાં જે તલવારો છે તેમાં પ્રભુજીનું પ્રતિબિંબ દેખાશે. એની જોડે જ બાહુબલીજી અને ભરત ચક્રવર્તીની પણ બીજે જોવા ન મળે તેવી સુંદર મૂર્તિ છે. બ્રાહ્મી અને સુંદરીની મૂર્તિ પણ તેના અંતર્ગત જ છે. ત્યાંથી એ ત્રીજી પ્રદક્ષિણામાં આગળ વધો એટલે નવનિધાનનું દેરાસર આવે. ત્યાં દર્શન કરીને આગળની ભમતીમાં થઈને જે નવી ટૂંક થઈ છે ત્યાં જવાનું. મૂળ નાયક શ્રી આદેશ્વર ભગવાનના દર્શન કરી એ ફરતી ભમતીમાં પણ જે પ્રભુજી છે તેના દર્શન કરવાના. એ ભમતીમાં એક શિલ્પ છે. આપણે ત્યાં ગીતમાં એક લીટી બોલાય છે: મહાવીરના મુખથી ફૂલડા ઝરે ને તેની ગંધર ગૂંથે માળા રે. એ પંક્તિનું મૂળ તો આવશ્યક નિરુક્તિ નામના ગ્રંથમાં છે. એ વસ્તુનું આ શિલ્પ બનાવ્યું છે.
તે જોવાલાયક છે. એ ટૂંકના દર્શન કરીને શ્રી પુંડરીક સ્વામીજી તરફ જવાનું. તેમાં છેલ્લે શ્રી શાંતિનાથ ભગવાનની ચોમુખજીની ટૂંકની જે દેરાસર છે તેને સમજી ગંધાર ચોમુખજી કહેવાય છે. આની પાછળ એક ઇતિહાસ છે. રામજી નામના એક શ્રાવક ગંધારમાં વસતા હતા. પૂજ્યપાદ જગતગુરુ શ્રી હીર વિજય સુરીજી મહારાજના તેઓ પરમ ભક્ત હતા. શાસનના રાગી હતા. વિક્રમ સંવત 1650માં જેઠ મહિના આસપાસ જ્યારે પૂજ્યપાદ જગતગુરુ શ્રી હીર વિજય સુરીજી મહારાજ શ્રી સિદ્ધગિરિરાજના યાત્રા કરવા પધાર્યા ત્યારે ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોમાંથી મોટા મોટા ગામના 72 સંઘો પૂજ્યપાદ જગતગુરુશ્રીને સાથે યાત્રા કરવા આવ્યા હતા. તેમાં ગંધારથી પણ સંઘ આવેલો, જેમ જ્યાં રામજી શ્રાવક પણ આવ્યા હતા. પૂજ્યપાદ આચાર્ય મહારાજે દાદાના દર્શન કરીને આજ પુંડરીક સ્વામીજીના ચૈત્યના પાસેના ચોગાનમાં દેશના આપી અને તેમાં ઘણા શ્રાવક શ્રાવિકાઓએ ચોથું વ્રત વગેરે વ્રતો સ્વીકાર્યા હતા. તે વખતે પૂજ્યપાદ સુરીજીએ રામજી શ્રાવકને કહ્યું કે તમારે વ્રત લેવાનો અવસર છે. તમે પહેલાં કહ્યું હતું કે એક સંતાન થયા પછી વ્રત લઈશું. એવા મારા જાણવામાં આવ્યું છે કે તમારે સંતાન છે, તો હવે શું વાર છે? આ સાંભળીને તુરત રામજી શ્રાવક તૈયાર થયા અને ગુરુ મહારાજના વરદ હસ્તે વ્રત લીધું. તે વખતે તેમના પત્નીના ઉંમર 22 વર્ષની હતી. આવા મહાન સુકૃતની અનુમોદના અને સ્મૃતિ નિમિત્તે એ સ્થળે આ શ્રી શાંતિનાથ ભગવાનના ચોમુખજી પધરાવ્યા છે. આ આખી વાત શ્રી ઋષભદેવ કવિએ શ્રી હીર સુરીજી રાસમાં આ પ્રમાણે વર્ણવી છે. ઢાળ 82મી ચોપાઈ. પાછે પુંડરીક દેહરા જાય તિહા કણે ભાખે ધર્મ કથાય. આવ્યો સંઘ પછી ગંધાર રામજી સમો નહીં કો દાતા. તેને હીરને વાંધ્યા ધસી હળી વચન કહ્યું તસ હસી. વચન સાંભરે છે કે હું એ સંતાન તો શીલ વ્રત ગ્રહું. વહુ જણાય છે તો તું તણે રહ્યું કરું જ ગુરુ હીરો બણે. રામજી નામ હુઓ હોશિયાર કિહા પામવો શેત્રુંજય સાર. હીર સરીખો ગુરુ કિયા મળે મરુ દેશમાં શૂર તુરુ ફળે. કર જોડી શિર નીચું કરે ચોથું વ્રત તિહા ઉચ્ચરે. 22 વર્ષની નારી સાથી લેતી વ્રત નરની સંગાતાય ને દેખી બુઝ્યા નર નારી ઘણે વ્રત લીધા તીણે હારી. ઓછવ મોછવ થાય ત્યાહી વીરની જેમ રાજગૃહી માહી. આ દ્રષ્ટિએ જ્યારે ચોમુખજીના દર્શન કરીએ છીએ ત્યારે કોઈ જુદો જ ભાવ આવે છે. તે પછી શ્રી ઋષભદેવના પુત્ર ભરત મહારાજ અને તેમના પુત્ર શ્રી ઋષભસેન તે જ આ શ્રી પુંડરીક સ્વામીજી પ્રભુના પ્રથમ શિષ્ય પ્રથમ ગંધર એ એવા શુભ સ્થાને વિરાજ્યા છે કે એમના ઉપર દાદા શ્રી ઋષભદેવની કૃપાપૂર્ણ દ્રષ્ટિ નિરંતર વરસતી જ રહે. અહીં 5મું ચૈત્યવંદન કરવાનું. અહીં ચૈત્યવંદનમાં એક દિન પુંડરીક ગંધર્વ લોલ એ સ્તવન બોલવાનું હોય છે. એક નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આપણે બોલીએ છીએ તે સ્તવનોમાં સૌથી વધુ બોલાતું જો કોઈ સ્તવન હોય તો આ સ્તવન છે. ચૈત્રી પૂનમના દિવસે 5 કરોડ મુનિવરો સાથે આ પુંડરીક સ્વામીજી અહીં પુંડરીક ગિરી ઉપર મોક્ષે પધાર્યા હતા. બસ આજે તો અહીં જ અટકું. હવે એના પત્રમાં દાદા આદેશ્વર ભગવાનનું અત્યારે જે બિંબ છે તેની થોડી વાતો લખવા ઈચ્છી છે. પરિવારને ધર્મ લાભ એ જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.